સાગરભાઈ બીઈએલ પર પણ પૂછી રહ્યા છે, બીઈએલમાં અત્યારે ફ્રેશ એન્ટ્રી થઈ શકે છે? જુઓ વિનીતજી, આ સ્ટોકની અંદર પણ હાલમાં જ આપણે નિફ્ટીની અંદર ઇન્ક્લુઝન થતું જોયું છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનું, અને ખાસ કરીને ત્યારથી આ સ્ટોક થોડો ઘટ્યો છે. છેલ્લા 2-4 દિવસથી આ 275ની આજુબાજુ એક સારો એવો સપોર્ટ પણ લઈ રહ્યો છે સ્ટોક, અને લગભગ 2-3 વખત આ સ્ટોક અહીંથી જ આપણને ફરતો પણ દેખાયો છે. બીઈએલ અત્યારે બાઇંગ કેન્ડિડેટ બનશે, કારણ કે ઓવરઓલ ચાર્ટ થોડાક નબળા છે આના. જી, અત્યારે એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. લગભગ 280-81 ની આસપાસમાં અત્યારે ટ્રેડ કરે છે. અને સલાહ એવી બને છે કે ફ્રેશ ખરીદી માટે મને લાગે છે કે 250 ના લેવલની વેઇટ કરવી જોઈએ. ફ્રેશ ખરીદીની તો ક્લિયરલી અવોઇડ જ કરવી જોઈએ. અગર કોઈની પાસે ઓલરેડી છે તો એમણે 267 નો સ્ટોપ લોસ રાખીને ભલે હોલ્ડ કરી શકે છે, પરંતુ ફ્રેશ ખરીદી માટે અહીંથી કોઈ સલાહ બનતી નથી.